વાઇબ્રન્ટ સમિટને લઈને હાલ રાજ્યની પોલીસ એક્શન મોડમાં છે। આ માટેનો પ્લાન તૈયાર થઈ ચૂક્યો છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈ પોલીસનો એક્શન પ્લાન, જેમાં 7,000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે અને આ સાથે જ એડીજીપી રેન્કના અધિકારી બંદોબસ્તનું સુપરવિઝન કરશે। 6 આઈજી ડીઆઈજી બંદોબસ્તનો મોરચો સંભાળશે। ડીવાયએસપી અને પીઆઈ સહિત 7,000 જવાનો તૈનાત રહેશે। મહાત્મા મંદિર, હેલીપેડ, ગિફ્ટ સિટી સહિતની જગ્યાઓ પર આ બંદોબસ્ત રહેશે। ગાંધીનગરમાં જે ઇવેન્ટ્સ થવાની છે, આ તમામ ઇવેન્ટ્સ માટે બંદોબસ્તમાં એક એડીજીપી રેન્કના અધિકારી શ્રી તમામ બંદોબસ્તનું સુપરવિઝન કરશે અને તે અધિકારીના હેઠળ 6 આઈજી ડીઆઈજી રેન્કના ઓફિસર્સ, 21 એસપી રેન્કના ઓફિસર અને અધર રેન્કના ઓફિસર્સ, ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ અને ઇન્સ્પેક્ટર્સ પણ છે। એની અલાવા લગભગ 7,000 જેટલા પોલીસ જવાનો આ બંદોબસ્તમાં તૈનાત રહેશે। કાલથી પોલીસ દ્વારા પ્રી રિહર્સલ જે કરવામાં આવશે એ શરૂ થઈ જશે અને જે બંદોબસ્ત માટે જે નવા જે ચેન્જીસ થતા હોય છે આ બાબતો માટે પણ પોલીસ ફેમિલરાઇઝ થઈને અને બંદોબસ્ત સારી રીતે પૂર્ણ કરે તે પ્રકારની તમામ તૈયારીઓ થઈ ગઈ છે।